હવે જોઈએ સ્વાધ્યાય 5.3. આકૃતિમાં એક પરિમાણમાં સ્થિતિ ઉર્જા વિધેયના કેટલાક ઉદાહરણો આપ્યા છે. કણની કુલ ઉર્જાનું મૂલ્ય y અક્ષ પર ચોકડીની નિશાની વડે દર્શાવ્યું છે. દરેક કિસ્સામાં એવા વિસ્તાર દર્શાવો જો હોય તો કે જેમાં આપેલ ઉર્જા માટે કણ અસ્તિત્વ ધરાવતો ન હોય. આ ઉપરાંત દરેક કિસ્સામાં કણની કુલ લઘુત્તમ ઉર્જા કેટલી હોવી જોઈએ તે દર્શાવવું. ભૌતિક શાસ્ત્રની દ્રષ્ટિએ આવા કેટલાક ઉદાહરણો વિચારો કે જેમની સ્થિતિ ઉર્જાના મૂલ્યો આ સાથે મળતા આવે છે. હવે આપણને અહીંયા આગળ 4 આલેખ દર્શાવ્યા છે. એક પછી એક આપણે અહીંયા એનું વિશ્લેષણ કરીએ. બરોબર? તો હવે જુઓ કે કુલ ઉર્જા જે છે એ કુલ ઉર્જા બરાબર ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા, એટલે કે E બરાબર K વત્તા V. K ગતિ ઉર્જા ને V સ્થિતિ ઉર્જા. તો આના ઉપરથી આપણે લખી શકીએ કે ગતિ ઉર્જા K બરાબર E માઇનસ V. તો અહીં આપણને સમજ પડે કે ગતિ ઉર્જા જે છે એ ક્યારેય ઋણ હોઈ શકે નહીં. અને સૂત્ર પ્રમાણે પણ આપણે જાણીએ છીએ કે હાફ mv², એટલે કે ઋણ હોઈ શકે નહીં. બરોબર છે? તો હવે જો k ઋણ બને તેનો મતલબ એ થયો કે આપેલો કણ કે વસ્તુ એ આપેલા વિસ્તારમાં ના હોય. એટલે આપણે જેટલા આલેખો આપ્યા છે એ આલેખોની અંદર એવો વિસ્તાર શોધવો પડે કે જ્યાં ગતિ ઉર્જા ઋણ આવતી હોય તો આપણે કહી શકીએ કે આ વિસ્તારમાં કણ અસ્તિત્વ ધરાવતો નથી. હવે જુઓ કે પહેલો આલેખ. અહીં આપણને કુલ ઉર્જા આપી છે, સ્થિતિ ઉર્જા આપણને અહીંયા આપી છે. બરોબર? હવે જુઓ કે x બરાબર 0, એટલે કે અહીંયાથી. બરોબર? અને આ a. બરોબર છે? તો x બરાબર 0 થી x બરાબર a આ વિસ્તારની અંદર સ્થિતિ ઉર્જા 0 છે. બરોબર છે? તો આ વિસ્તારમાં તમને ગતિ ઉર્જા, આ જે વિસ્તાર છે તેમાં ગતિ ઉર્જા ધન મળે. પછીના વિસ્તારમાં જુઓ તમારી સ્થિતિ ઉર્જા એ કુલ ઉર્જા કરતા વધી જાય છે. તો આ જે બધો વિસ્તાર છે આ બાજુનો, એમાં તમારી ગતિ ઉર્જા ઋણ આવે તો આ વિસ્તારમાં કણ હાજર હોઈ શકે નહીં. બરોબર છે? હવે આપણે બીજો ગ્રાફ જોઈએ. તો બીજા ગ્રાફમાં જુઓ કે તમને અહીંયા સ્થિતિ ઉર્જા આપેલી છે. a સુધી આટલી અચળ છે, પછી a થી b આટલું અચળ મૂલ્ય છે. તો આવી રીતે આપણને સ્થિતિ ઉર્જા જે છે એ કુલ ઉર્જા કરતા સમગ્ર વિસ્તારની અંદર વધારે આપેલી છે. બરોબર છે? તો આલેખના કોઈ પણ વિસ્તારની અંદર તમે જોશો છે કે અહીંથી શરૂ કરીને અહીં સુધી તો ગતિ ઉર્જા આપણને ઋણ જ મળશે. મતલબ કે આ આલેખની નીચેના સંપૂર્ણ વિસ્તારની અંદર કણના અસ્તિત્વની સંભાવના છે નહીં. બરોબર છે? હવે સી આલેખ જોઈએ. તો અહીંયા v0 આપ્યું છે આપણને, આ અચળ છે. ત્યારબાદ a થી b વિસ્તારની અંદર v0 નું મૂલ્ય ઋણ છે, અને ત્યારબાદ ફરીથી b થી આગળના વિસ્તારની અંદર v0 નું ધન અચળ મૂલ્ય e કરતા વધારે છે. તો હવે અહીંયા આપણને સમજ પડે છે કે આલેખમાં x બરાબર 0 થી x બરાબર a, બરોબર છે, અને x ગ્રેટર ધેન b આ બધાયમાં સ્થિતિ ઉર્જા એ કુલ ઉર્જા કરતા વધારે છે. એટલે ગતિ ઉર્જા ઋણ થાય તો પછી આ વિસ્તાર અને આ બાજુનો જે વિસ્તાર છે એમાં ક્યારેય કણનું અસ્તિત્વ હોઈ શકે નહીં. ક્લિયર? હવે આપણે આગળ વધીએ. બરોબર? ચોથો આલેખ. તો અહીંયા જુઓ આપણને v0 નું મૂલ્ય આપેલું છે. બરોબર છે? E ચોકડી વડે દર્શાવેલું છે. હવે જુઓ x બરાબર -b/2
થી x બરાબર -a/2 એટલે કે આ જે આખો વિસ્તાર આપણે લઈએ આટલો. પછી એવી જ રીતના આ બાજુએ a/2 થી b/2 બરોબર છે. તો આ જે વિસ્તારો છે અહીંયા આગળ એમાં તમે જુઓ કે તમારું v0 જે છે એ e કરતા મોટું આવે છે બરોબર. અહીંયા ઉપર જુઓ તમે રાઈટ જુઓ અને e તમારું અહીંથી નીચે આવે છે બરોબર છે. આટલો મૂલ્ય છે. તો હવે આ જે વિસ્તારો જે બે છે એની અંદર આ મૂલ્ય ગતિ ઉર્જાનું મૂલ્ય ઋણ આવે એટલે કણ અસ્તિત્વ ધરાવે નહીં. હવે જો તમે અહીંથી આગળ વધો એટલે શું થશે કે આ જેમ આ બાજુ તમે જશો એમ v0 નું મૂલ્ય ઘટતું જશે બરોબર છે અને એ e થી ઓછું થતું જશે. અહીંયા ઉપર e થી વધારે છે, અહીંયા e થી ઓછું થતું જશે. એવી જ રીતના આ બાજુએ પણ અહીંથી તમે આ તરફ વધો આગળ એટલે કે v0 નું મૂલ્ય e કરતા નાનું થતું જશે. તો આગળના આ જે વિસ્તારો છે જો આપણે એને કલર કરીને જોઈએ બરોબર કે અહીંથી આગળનો આ બધો વિસ્તાર બરોબર. એવી રીતના અહીંયા આ વિસ્તાર. તો આ જે આપણે પીળો વિભાગ દર્શાવ્યો એ વિભાગમાં કણ હોવાની શક્યતાઓ હોય, જ્યારે આ જે બ્લેક શેડોથી બતાવ્યો એ વિસ્તારમાં કણ અસ્તિત્વ ધરાવી શકે નહીં. ક્લિયર મિત્રો એકદમ.